हेलो फ्रेंड्स, હું સુરત પટેલ અમારા YouTube પ્લેટફોર્મ સ્ટડી વિથ સુરતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભૌતિક ભૂગોળનો સરસ મજાનો એવો ટોપિક વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેપિડ્સ અને વોટરફોલ્સ વિશે ચર્ચા કરીશું. મિત્રો, રેપિડ્સ અને વોટરફોલ્સ, સૌપ્રથમ આપણે આ બંને ટર્મિનોલોજી સમજીશું. મિત્રો, વોટરફોલ્સ જેને ગુજરાતીમાં આપણે જળધોધ કહીએ છીએ, અને મિત્રો રેપિડ્સ ને આપણે ગુજરાતીમાં જળપ્રપાત કહીએ છીએ. રેપિડ્સ અને વોટરફોલ્સ આ બંને ભૂમિ સ્વરૂપો નદી દ્વારા નિર્મિત છે. અને મિત્રો, આ બંને ભૂમિ સ્વરૂપોની રચના નદીના યુવાવસ્થા દરમિયાન થાય છે. અને મિત્રો, આ બંને ભૂમિ સ્વરૂપો નદીના પ્રૌઢાવસ્થા દરમિયાન અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, આ બંને ભૂમિ સ્વરૂપો વિશે ઘણા લોકોમાં મત મતાંતર રહેલા છે અને ઘણા લોકો આ બંને ભૂમિ સ્વરૂપો વચ્ચે કન્ફ્યુઝન ધરાવે છે. એટલે મિત્રો, આ લેક્ચર બનાવવાનો ઉદ્દેશ એ જ હતો કે આપણે સ્ટુડન્ટને સારી રીતે સમજાવી શકીએ કે આ બંને વચ્ચે શું તફાવત રહેલા છે. આ બંને ભૂમિ સ્વરૂપોનું સૌપ્રથમ આપણે જોઈશું કે વોટરફોલ્સ એટલે શું. વોટરફોલ્સ એટલે કે જ્યારે પર્વતીય ઢોળા ઉપરથી પાણીનો પ્રવાહ કોઈ અવરોધ વગર રિવર બેડ ઉપર આવે છે ત્યારે આપણે તેને વોટરફોલ્સ કહીએ છીએ. અને રેપિડ્સ એટલે કે મિત્રો, જ્યારે પર્વતીય ઢોળા ઉપરથી પાણીનો પ્રવાહ અવરોધો સાથે અથવા સ્ટેપ બાય સ્ટેપ રિવર બેડ ઉપર આવે છે ત્યારે તેને આપણે રેપિડ્સ કહીએ છીએ. મિત્રો, અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે આ ઇમેજમાં રેપિડ્સ ની ઇમેજ આપવામાં આવી છે. ત્યાં તમે જોઈ શકો વચ્ચે અમુક અવરોધો છે. અને મિત્રો, આ અવરોધોના કારણે એને આપણે રેપિડ્સ કહીએ છીએ. અને તમે અહીંયા જોઈ શકો છો કે વોટરફોલ્સ ની ઇમેજમાં વોટરફોલ્સ નો પ્રવાહ છે જે એકદમ કોઈ અવરોધ વગર રિવર બેડ ઉપર આવે છે, એટલે એને આપણે વોટરફોલ્સ કહીએ છીએ. મિત્રો, બંને ભૂમિ સ્વરૂપોના થોડા ઉપયોગ પણ છે. સૌપ્રથમ આપણે જોઈશું કે વોટરફોલ્સ. તો વોટરફોલ્સ નો ઉપયોગ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. શું કરવા થાય છે? જળ વિદ્યુત ઉત્પન્ન કરવા. અને મિત્રો, ભારતમાં આવેલી કાવેરી નદી પર આવેલો શિવ સમુદ્રનો ધોધ એ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પ્રખ્યાત છે. અને મિત્રો, આવી જ રીતે રેપિડ્સ નો ઉપયોગ રિવર રાફ્ટિંગ માટે કરવામાં આવે છે. તમને વિચાર આવશે કે રિવર રાફ્ટિંગ એટલે શું? મિત્રો, તમે ટેલિવિઝનમાં જોતા હોય છો કે રિવર રાફ્ટિંગ એટલે જ્યારે પર્વતીય ઢોળા ઉપર બોટની મદદથી જ્યારે માણસો બોટિંગ કરે છે અને જે મનોરંજન મેળવે છે તેને આપણે રિવર રાફ્ટિંગ કહીએ છીએ. મિત્રો, અને ભારતમાં રિવર રાફ્ટિંગ માટેનું હબ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ ઋષિકેશ નદીને ભારતનું રિવર રાફ્ટિંગ માટેનું હબ ગણવામાં આવે છે. મિત્રો, ફરી મળીશું આવી મજેદાર માહિતી સાથે.